ગુજરાતી વ્યાકરણમાં આજનો ટોપિક ક્રિયાપદ છે. આપણે ક્રિયા વિશે જાણીએ છીએ, બરોબર. આજે ક્રિયાપદ વિશે માહિતી મેળવવાની છે. આપણા ગુજરાતી વાક્યમાં ક્રિયાપદ ખૂબ જ મહત્વનું છે. કઈ ક્રિયા કરે છે, કયા કાળમાં છે, તેની માહિતી આપણે ક્રિયાપદના આધારે મેળવી શકીએ છીએ. ક્રિયા વિશે માહિતી મેળવીશું તો આ વિશ્વમાં, આ સૃષ્ટિમાં પ્રત્યેક વ્યક્તિ કોઈને કોઈ ક્રિયા તો કરતું જ હોય છે. જેમ કે વાંચવાની, બેસવાની, દોડવાની, ગાયની ચરવાની, ફૂલની ખીલવાની, ગીતાની ઊંઘવાની, શિક્ષકના વ્યાકરણ શીખવવાની. આ બધા જ વાક્યો તો શું દર્શાવે છે? ક્રિયા. અને આ જે ક્રિયા દર્શાવતા વાક્ય છે તે પદને શું બોલાશે? ક્રિયાપદ. કયા કયા? તો વાંચવું, દોડવું, ચરવું, ખીલવું, ઊંઘવું વગેરે. ક્રિયાપદના અલગ અલગ પ્રકાર છે, બરોબર. તો સીધા પ્રકાર ઉપર જોઈએ તો અકર્મક અને સકર્મક બે પ્રકાર છે. અકર્મક ક્રિયાપદ એટલે શું? તો દેખજો, વાક્યમાં કર્તા હોય છે, તે ક્રિયા કરે છે અને તેનું ફળ પણ પોતે જ ભોગવે છે, તો તે શું થશે? અકર્મક. કોઈ કર્મ કરતું નથી, પોતે જ ક્રિયા કરશે અને પોતે જ ફળ ભોગવશે, તો આને શું બોલાશે? અકર્મક. તો દેખીએ ઉદાહરણ, તો મેઘ ગાજે છે. તો અહીં આગળ મેઘ છે તે ગાજે છે, તો ગાજવાની ક્રિયા કોણ કરે છે? તો મેઘ ખુદ કરે છે, તો આ કેવું છે? અકર્મક. મોર નાચે છે, તો નાચવાની ક્રિયા પણ કોણ કરે છે? મોર કરે છે, તો આ પણ શું થયું? અકર્મક. પવન વાય છે, તો પવનના વાવાની, પવનના એક સ્થળથી બીજા સ્થળ તરફ જવાની ક્રિયા કોણ કરે છે? તો પવન ખુદ કરે છે, તો કરતા જ ક્રિયા કરે છે, તો આ પણ શું થયું? અકર્મક. પાંદડું ભૂમિ પર પડે છે, તો પાંદડાની પડવાની ક્રિયા થાય છે જમીન ઉપર, તો આજે પડવાની ક્રિયા પણ ખુદ કોણ કરે છે? કરતા કરે છે, તો આ પાંદડું ભૂમિ પર પડે છે. તો આ ઉદાહરણથી સમજીએ તો ક્રિયા પાંદડામાં જ રહેલી છે અને તેનું ફળ ડાળીથી છૂટું પડવાનું, ફાટી જવાનું, પડી જવાનું ખુદ કોણ ભોગવે છે? પાંદડું ભોગવે છે. આમ કરતા જ શું કરે છે? ક્રિયા કરે છે, તેનું ફળ ભોગવે છે. આથી શું છે? અકર્મક ક્રિયાપદ છે. સકર્મક. જે વાક્ય કરતા ક્રિયા કરે છે પણ ફળ કર્મ ભોગવે છે, ત્યારે તેને શું બોલાશે? સકર્મક. એટલે તો શબ્દમાં શું આપ્યું છે? કર્મ આપ્યું છે. દેખ્યું? જોઈએ આગળ છે, તમે પત્ર લખો છો. મેં તમને કર્મમાં કીધું તો શુંથી પ્રશ્ન બને તો એ શું ગણવાનું? કર્મ ગણવાનું. તો દેખો, તમે પત્ર લખો છો, તમે શું લખો છો? પત્ર. તો પત્ર આપણું શું બને છે? કર્મ બને છે. મારા પૈસા માયા માગે છે, આવું વાક્ય છે, તો માયા શું માગે છે? તો પૈસા માગે છે. તો અહીંયા પણ દેખજો, ક્રિયાપદ ક્યાં છે? પૈસાની સાથે સંકળાયેલું છે. માગવું પણ શું માગે છે? પૈસા માગે છે. લખવું પણ શું લખે છે? પત્ર લખે છે. તો આ બધું શું છે? સકર્મક છે. માયા લાડુ ખાય છે. માયા શું ખાય છે? તો ખાવાની ક્રિયા છે, તો અહીંયા આગળ કર્મ વચ્ચે આવે છે, તો શું આવશે? લાડુ. સૂરજ પ્રકાશ આપે છે. સૂરજ શું આપે છે? તો પ્રકાશ. તો અહીંયા પણ દેખજો, આ કયું છે? સકર્મક. શુંથી પ્રશ્ન બને છે, જવાબમાં શું આવે છે? પ્રકાશ આવે છે. આ વાક્યમાં આપવાની ક્રિયા સૂરજ કરે છે, પણ આ ક્રિયાથી ફળ કયું નીકળે છે? કર્મ કયું નીકળે છે? પ્રકાશ. આમ ક્રિયા અને ફળ આશ્રય અહીં જુદા જુદા હોવાથી ક્રિયાપદ સકર્મક છે. જે ક્રિયાપદમાં કર્મ હશે તો તેને શું ગણવાનું? સકર્મક. સૌથી ઇઝી રીત આ છે. જ્યાં કર્મ નથી તો એ શું થશે? અકર્મક. અને જો ક્રિયાપદમાં, જે વાક્યમાં કર્મ હશે તો એ કેવું વાક્ય બની જશે? સકર્મક. ખ્યાલ આવી ગયો? હવે છે દ્વિકર્મક. ક્રિયાપદ જ્યારે બે કર્મ લેશે ત્યારે તે દ્વિકર્મક બને છે. ઉદાહરણ આપ્યું છે, શિક્ષકે વિદ્યાર્થીને વાર્તા કહી. શિક્ષકે વિદ્યાર્થીને ઇનામ આપ્યું. બાએ હેતલને બોર આપ્યા. આ બધા વાક્યમાં બે કર્મ છે. વાક્યમાં વાર્તા મુખ્ય કર્મ અને વિદ્યાર્થી કેવું બને છે? ગૌણ કર્મ છે. દેખાય છે? શિક્ષકે વિદ્યાર્થીને વાર્તા કહી, તો અહીં આગળ મુખ્ય કર્મ કયું છે? વાર્તા કહેવી. કોને કીધી છે? વિદ્યાર્થીને. તો એ શું બનશે? ગૌણ કર્મ. શિક્ષકે ઇનામ આપ્યું, તો ઇનામ છે તે મુખ્ય કર્મ છે. વિદ્યાર્થીને આપ્યું તો તે શું બનશે? ગૌણ કર્મ. અહીંયા દેખો, બાએ હેતલને બોર આપ્યા, તો શું આપ્યું છે? બોર છે. તો બોર આપવાની ક્રિયા છે, તો એ શું છે? મુખ્ય કર્મ છે. અને કોને આપે છે? હેતલને આપે છે, તો એ શું બને છે? ગૌણ કર્મ બને છે. સમજી ગયા? તો અહીંયા પણ શું છે? દ્વિકર્મક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ. વાક્યમાં જે ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદને કાળ અને અર્થ સૂચવવા સહાય કરે, એટલે કે મૂળ ક્રિયાપદને મદદગાર તરીકે ક્રિયાપદ આપશે, તો તેને શું કહેવાશે? સહાયકારક ક્રિયાપદ. ગુજરાતી છ અને હો એ રૂપમાં સહાયકારક ક્રિયાપદ તરીકે વપરાય છે. સહાયકારક ક્રિયાપદનું એક્ઝામ્પલ તમને આપી દઉં. મારું નામ વિનંતી છે. તો આ જે છે શબ્દ છે તો એ શું છે? સહાયકારક ક્રિયાપદ છે. કારણ કે આપણે ગુજરાતી વાક્યમાં અહીંયા કોઈ ક્રિયાપદ નથી આવ્યું, તો તેના રૂપમાં શું આવે છે? સહાયકારક ક્રિયાપદ. હું રમું છું, તો અહીંયા રમવાની ક્રિયા થઈ છે, બરોબર. પણ હું વિનંતી છું, તો અહીંયા આગળ
છું આવે છે, ક્યાંય પણ કોઈ ક્રિયા દર્શાવતું નથી. તો ક્રિયા ના દર્શાવતું હોવાથી આપણે શું વાપરીએ છીએ? સહાયકારક ક્રિયાપદ. એક્ઝામ્પલ થોડું ઇંગ્લિશ તરફ લઈ જઉં છું, બરોબર? તો ઇંગ્લિશમાં આપણે સહાયકારક ક્રિયાપદ આવે છે. કયા કયા? ટુ બીના રૂપ, ટુ ડુના રૂપ, ટુ હેવના રૂપ અને મોડલ ઓક્ઝિલરીઝ. ટુ ડુમાં ડુ ડઝ, ટુ હેવમાં હેવ હેઝ હેડ, ટુ બીમાં ઇઝ એમ આર, વોઝ વેર, શેલ વિલ અને મોડલ ઓક્ઝિલરીઝમાં કેન, મે, માઇટ, મસ્ટ આ બધાનો સમાવેશ થાય છે. તો આ બધા ક્રિયાપદના બદલામાં લખવામાં આવે છે. સમજી ગયા? અહીંયા કેટલાક ઉદાહરણ છે. નદીમાં પૂર આવ્યું છે. ગઈકાલે વાવાઝોડું આવ્યું હતું. તમે આજનું છાપું વાંચ્યું હશે તો આ છે, હતું, હશે આ સહાયકારક ક્રિયાપદ છે. ત્રણે કાળમાં દર્શાવી દીધું છે, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં. અને તે વાક્યમાંથી મુખ્ય ક્રિયાના કાળ અને અર્થ સૂચવે છે. જેમ કે પ્રથમ ઉદાહરણમાં આપવાની ક્રિયા વર્તમાન કાળમાં ચાલી રહી છે એ છે દ્વારા સૂચવાશે. સંયુક્ત ક્રિયાપદ. જ્યારે બે ક્રિયાપદ સાથે આવીને એક જ ક્રિયા દર્શાવાય છે ત્યારે તે સંયુક્ત ક્રિયાપદ કહેવાય છે. પંકજ પડી ગયો, તમે ખાઈ લો, કામ કરી નાખો. અહીંયા પ્રથમ વાક્યમાં બે ક્રિયાપદ છે. પડી ગયો મુખ્ય ક્રિયાપદ છે. પડી છે જેના અર્થમાં ગયો ક્રિયાપદ પૂરું થાય છે. દેખાય છે? પંકજ પડી ગયો, ગયો દર્શાવે છે ને વાક્ય પૂરું થાય છે. આમ ગયો ક્રિયાપદ મૂળ અર્થે ક્રિયા છોડવાની, જવાની, પડવાની દર્શાવે છે. તે જ રીતે દેખો, તમે ખાઈ લો. અહીંયા લો આપવાની વસ્તુ નથી, ખાવાની ક્રિયા છે. આમ ખાઈ લો જોડે દર્શાવાય છે. તો આથી બંને જોડે થવાથી સંયુક્ત ક્રિયાપદ કહેવાય છે. સંયુક્ત એટલે જોડે, બરોબર? એટલે બે ક્રિયાપદ એક જ ક્રિયા દર્શાવશે. ખાઈ લો ખાવાની ક્રિયા છે અને લેવાની ક્રિયા છે. બે ક્રિયા થઈ. કામ કરી નાખો તો અહીંયા પણ કેવી ક્રિયા છે? બે છે. એટલે કે છોડવાની, પડવાની આમ મુખ્ય અર્થને જે પણ પૂરો કરે છે તો તે શું બનશે? સંયુક્ત ક્રિયાપદ. અહીંયા દેખો ખાઈ લો તો બે થયું ક્રિયા, તો એ પણ શું થયું? સંયુક્ત ક્રિયાપદ. કરી નાખવાની એ પણ શું છે? સંયુક્ત ક્રિયાપદ છે. ક્રિયાપદના કાળ. આ ક્રિયાપદના કાળ ગુજરાતીમાં આવડે ને તો તમારા માટે ઇંગ્લિશમાં ઘણા ઇઝી થઈ જાય છે. અહીંયા એક્ઝામ્પલ્સ થોડા શીખીશું તો તમને આઈડિયા આવી જશે. જોડે જોડે હું ઇંગ્લિશ પણ તમને લઈ લઉં છું. તો તમારો ઇંગ્લિશનો એ બેઝ જે કાચો રહે છે ને, કેમ કે હંમેશા આ ભૂલ તો રહીએ જ છે. 5મા ધોરણ, 6ઠ્ઠા, 7, 8, 9, 10, 11, 12 ઇવન કોલેજમાં આવે છે. એકનું એક ગ્રામર રિપીટ થાય છે. દર વર્ષે આપણે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ દર વર્ષે શીખતા હોઈએ છીએ, છતાં પણ તેમાં કંઈ ને કંઈક ભૂલો પડતી જ રહે છે. કારણ કે આપણો બેઝ પાકો નથી. 3 કે 4 જ નિયમ એક કાળમાં આવે છે જે ખાસ યાદ રાખવા જેવા છે ને, જેનાથી આપણે ભૂલ થતી હોય છે. તો આપણે જોઈ લઈએ ગુજરાતી શીખતા, બરોબર? વર્તમાન, ભૂત અને ભવિષ્ય આ ત્રણેય કાળમાં ગમે તે કોઈ પણ કાળમાં ક્રિયા થાય છે. અને જે કાળમાં અમુક ક્રિયા થાય છે તે કાળ ક્રિયાનો કાળ કહેવાય છે. વર્તમાન એટલે ચાલુ, ભૂત એટલે ગયેલો, ભવિષ્ય એટલે આવનારો. આપણને ખબર છે વર્તમાન એટલે અત્યારની હાલની પરિસ્થિતિમાં જે ક્રિયા કરીએ છીએ તો તે શું થયું? વર્તમાન. ભૂત એટલે જે વીતી ગયું છે, જે કરી લીધું છે તો તે થશે ભૂતકાળ. અને ભવિષ્ય એટલે ભવિષ્યમાં કરીશું, આવનારા સમયમાં તે ક્રિયા કરીશું ત્યારે તે કાળ બનશે ભવિષ્યકાળ. ગુજરાતીમાં વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ એમ 3 કાળ છે. ઉદાહરણ આપ્યા છે. રોઝી રમે છે, સુરેશ જાય છે. જ્યારે આપણે છે બોલીએ છીએ ને ત્યારે મોટાભાગે વર્તમાન કાળ જ આવે છે. રોઝી રમી, સુરેશ ગયો. રોઝી ખાધું, સુરેશે ખાધું. સુરેશ ઊંઘ્યો, રોઝી ઊંઘી. આ બધું જ શું છે? તો ભૂતકાળ છે. કમાં દેખો તો રોઝી રમશે, સુરેશ જશે. શેષે આવે છે ને જ્યાં આગળ તે ભવિષ્યકાળમાં આવે છે ગુજરાતીમાં. ઉપરના અવિભાગમાં રમે છે, જાય છે ચાલુ ક્રિયા દર્શાવે છે વર્તમાનકાળ. બમાં રમી ગયો એ ક્રિયા પૂર્ણ થયેલી દર્શાવતું હોવાથી ભૂતકાળ બનશે. કમાં દેખો રમશે, જશે તો તે છે ભવિષ્યમાં બનવાની છે, ત્યાંથી તે ભવિષ્યકાળ છે. હવે ખાસ ધ્યાન આપજો, ક્રિયા ચાલુ ક્રિયા પૂરી થવી અને ક્રિયા કે થનાર ઈચ્છિત ક્રિયા દર્શાવશે. તો દેખો નિયમિત ક્રિયા. નિયમિત ક્રિયા તો કયું આવશે? સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. એમાં નિયમ છે કે જે ક્રિયા આપણે દરરોજ કરીએ છીએ તો તે શું થશે? સાદો વર્તમાનકાળ. રોઝી રમે છે, કૌંસમાં સ્પેશિયલી આઈડેન્ટિફાઈ કર્યું છે રોજ રમે છે. તો આ રોજ રમવાની ક્રિયા દર્શાવવું હોય તો આપણે શું વાપરીએ છીએ? સાદો વર્તમાનકાળ વાપરીએ છીએ. ઇંગ્લિશ બોલીએ રોઝી રમે છે તો તમને ખ્યાલ હશે, નિયમ બોલી જાઉં છું. એસ કે ઈએસ પ્રત્યય આવે છે, બરોબર? શેમાં એસ કે ઈએસ પ્રત્યય આવે છે? વર્તમાન કાળમાં. પણ એસ કે ઈએસ ક્યાં આવે છે? તો હી, શી, ઇટ. અને એક વચન હશે તો જ શું આવશે? એસ કે ઈએસ પ્રત્યય આવશે.
બાકીમાં એસ કે એસ પ્રત્યય લાગતું નથી, ત્યાં ક્રિયાપદનું કેવું રૂપ આવશે? મૂળ રૂપ જ આવશે. સમજો, નિયમિત ક્રિયા વર્તમાન કાળમાં ઇંગ્લિશમાં લઈશું તો શું આવશે? હી શી ઇટ અનેક વચનમાં એસ કે એસનું રૂપ આવશે. સમજી ગયા? બાકી બધામાં એસ કે એસનું રૂપ આવતું નથી. અને અહીંયા સૌથી મોટી ભૂલ કરીએ છીએ કે આ સાદું વર્તમાન કાળ જે આ એસ કે એસ રૂપ છે, બરોબર, તો આપણે જ્યારે પ્રશ્ન અથવા નકાર વાક્ય બનાવીએ છીએ તો હંમેશા શું વાપરીશું? ડુ કે ડઝ વાપરીશું. અને જ્યારે ડુ કે ડઝ આવે છે ત્યારે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ વાપરવું, એસ કે એસ લખાશે નહીં. એટલે સમજો, જ્યારે આઈ આવે છે જ્યારે ડુ લખીએ છીએ, બરોબર, વી છે તો ડુ, ધે છે તો ડુ, યુ છે તો ડુ. હી શી ઇટ અને એક વચનમાં શું વાપરીએ છીએ? ડઝ વાપરીએ છીએ. જ્યારે ડઝ આવશે પ્રશ્નમાં અથવા તો નકારમાં ત્યારે આ જે ક્રિયાપદનું એસકેએસનું રૂપ છે શું થશે? નીકળી જશે. ખ્યાલ આવી ગયો? વર્તમાન કાળની ક્રિયા. સાદું ભૂતકાળ જોઈએ તો શું છે? રોઝી રોજ રમતી અથવા તો રોઝી રોજ રમતી હતી, બરોબર. સાદી રીતે આપણે હતી શબ્દ મૂકીએ છીએ, અહીંયા નથી આપેલો. તો દેખો, રોઝી રોજ રમતી, તો આપણે કેવું છે? સાદો ભૂતકાળ. આ ક્રિયા રોજ થતી હતી. સાદું ભૂતકાળ દર્શાવવા માટે આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વાપરીએ છીએ. આ સાદો નિયમ છે જે બધી જગ્યાએ લાગુ પડે છે. પણ હા, પ્રશ્નાર્થ અને નકાર બનાવતા શું વપરાશે? તો ડેડ વપરાશે. અને જોડે ક્રિયાપદનું કયું રૂપ લખવાનું? જો ડેડ તમે લખો છો, પ્રશ્ન બનાવો છો સાદા ભૂતકાળમાં, બરોબર, તો ડેડની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે, બરોબર. તે ડીડ હોય તો કયું લખવાનું? ક્રિયાપદનું મૂળ રૂપ. અને જો ડીડ નીકળીને તમે કોઈ જવાબ આપો છો, બરોબર, હકાર વાક્ય છે, વિધાન વાક્ય છે, સાદા ભૂતકાળમાં છે, તો ડીડ નીકળી જશે અને ક્રિયાપદનું કયું રૂપ વપરાશે? ભૂતકાળનું રૂપ. સમજી ગયા? તે જ રીતે ભવિષ્યકાળમાં વિલ અને શાલ વપરાય છે અને તેમાં તમને ખબર છે ક્રિયાપદના મૂળ રૂપ જ આવે છે. આવો કોઈ ફેરફાર થતો નથી, બરોબર. અને સાદી રીતે જેમ નકાર બને છે તે જ રીતે નકાર બને છે. હવે ચાલુ ક્રિયા, તો ચાલુ ક્રિયા પણ તમે દેખી લો છો. વર્તમાન કાળમાં તો ક્રિયા ચાલુ હોય તો એક જ નિયમ છે. શું આવશે? ઇઝ વત્તા આઈએનજી, એમ વત્તા આઈએનજી, આર વત્તા આઈએનજી, બરોબર. તો અહીંયા આગળ ટુ બી ના રૂપ ઇઝ એમ આર વર્તમાન કાળમાં, અને પછી શું મૂકીશું? આઈએનજી. રોઝી રમે છે, રોઝી ઇઝ પ્લેઇંગ, બરોબર. ભૂતકાળ છે તો શું થશે? રોઝી રમતી હતી, બરોબર, તો શું આવશે? રોઝી રમતી હતી, તો રોઝી વોઝ પ્લેઇંગ. અહીંયા કેમ વોઝ આવ્યું? હી શી ઇટ અને એક વચન હોય તો આપણે શું વાપરીએ છીએ? વોઝ કે વેર વાપરીએ છીએ, બરોબર. રોઝી રમે છે તો એમાં આપણે શું કર્યું? રોઝી રમે છે તો રોઝી રમે છે એક વચન છે. હી શી ઇટ અને એક વચનમાં શું વાપરીએ છીએ આપણે? ઇઝ વાપરીએ છીએ, બરોબર. અને બહુવચન હોય તો આર વાપરીએ છીએ. એટલે અહીંયા આગળ રોઝી રમે છે તો રોઝી ઇઝ પ્લેઇંગ. રોઝી રમતી હતી તો શું આવશે? રોઝી વોઝ પ્લેઇંગ, બરોબર. હંમેશા ચાલુ ક્રિયા દર્શાવવા માટે આપણે શું વાપરીએ છીએ? આઈએનજી વાપરીએ છીએ. હવે જોઈ લઈએ, રોઝી રમતી હશે, ભવિષ્યકાળ છે. રોઝી રમતી હશે તો તેમાં શું આવશે? રોઝી વિલ બી પ્લેઇંગ, બરોબર. અહીંયા આગળ શું આવે છે? વિલ બી અથવા શેલ બી આવે છે. હવે જોઈ લઈએ, આપણે જે પૂર્ણકાળ બોલીએ છીએ ને, અહીંયા આગળ આપ્યું છે પૂરી થઈ ગયેલી ક્રિયા દર્શાવવા માટે શું આવશે? તો પૂર્ણકાળ આવે છે. પૂર્ણકાળ કયા કયા? તો પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ વર્તમાન કાળનું આપ્યું છે રોઝી રમી છે, અને રમી છે એટલે રમવાની ક્રિયા એની ક્યારની પૂરી થઈ ગઈ છે, બરોબર, પણ તેની અસર હાલમાં પણ છે. ત્યારે શું આવશે? પૂર્ણ વર્તમાન કાળ. તો હંમેશા ઇંગ્લિશમાં ભૂત કૃદંત આવે છે. આ યાદ રાખજો, પાસ્ટ પાર્ટિસિપલ્સ ભૂત કૃદંત આવે છે. ગુજરાતીમાં આવું કશું જ નથી, બરોબર. એટલે ઇંગ્લિશ કરતાં ગુજરાતી ભાષા ખૂબ જ સરળ છે. ઇંગ્લિશમાં દરેક વ્યાકરણમાં દરેક કાળ પ્રમાણે નિયમો બદલાય છે, જ્યારે આપણે ગુજરાતીમાં આવું નથી. એક ભૂતકાળ અને પૂર્ણ ભૂતકાળમાં બહુ ડિફરન્સ નથી, બરોબર. તો જોઈ લઈએ અહીંયા આગળ રોઝી રમી છે. જો આપણે ઇંગ્લિશમાં કરવું હોય તો શું થાય? રોઝી હેઝ પ્લેડ, બરોબર. ભૂત કૃદંત વાપરજો. પ્લેડ એ ભૂત કૃદંત છે, પ્લે એ મૂળરૂપ, પ્લેડ ભૂતકાળ, ભૂત કૃદંત પણ શું થાય છે? પ્લેડ જ થાય છે. હવે તમે ભૂતકાળ જોડો તો હેવ હેઝનું શું થઈ જાય છે? ઇંગ્લિશમાં હેડ થઈ જાય છે, અને ભૂતકાળનું રૂપ આવું થાય છે. રોઝી રમી હતી, ક્રિયા ક્યારની પૂરી થઈ ગઈ છે? અસર પણ એની શું થઈ ગઈ છે? પૂરી થઈ ગઈ છે. બંને પૂરા થઈ ગયા છે તે દર્શાવવા માટે શું આવશે? રોઝી હેડ પ્લેડ, બરોબર. તો હેડ વપરાશે. ભવિષ્યકાળ દર્શાવવું હોય તો ભવિષ્યકાળમાં શું આવે છે? તો રોઝી રમી હશે. જૂની રમવાની ક્રિયા જે થઈ છે ને એની અસર ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તે દર્શાવવા માટે શું આવશે? રોઝી રમી હશે. તો અહીં આગળ વાક્ય ભવિષ્યકાળમાં શું થાય? રોઝી શેલ અથવા તો વિલ
બંનેમાંથી કોઈ બી વાપરી શકો છો, બરોબર, પણ હું પ્રિફર કરું છું વિલ, કારણ કે તમે નિશ્ચિત ક્રિયા જે ભવિષ્યમાં ચોક્કસ થવાની છે તે દર્શાવવા માટે શેલ વાપરી શકો છો, બાકી નહીં. અને આપણને ખબર નથી ભવિષ્યમાં શું થવાનું છે, એટલે તમે દેખજો ભવિષ્યકાળમાં આઈ જોડે જ શેલ વપરાય છે, બાકી મોટાભાગે શેલ વપરાતું નથી. બધી જગ્યાએ શું વપરાશે? વિલ. એટલે અહીંયા આગળ શું આવશે? વિલ. રોઝી વિલ હેવ પ્લેડ થશે. સમજી ગયા? આજે પૂર્ણ ભવિષ્યકાળ. આ બધા જ નિયમો આવે છે. હવે થનાર અથવા ઈચ્છિત ક્રિયા. થનાર ક્રિયા તો દેખો, રોઝી રમનાર છે, રોઝી રમનાર હતી, રોઝી રમનાર હશે. પછી બ આપ્યું છે ઈચ્છિત ક્રિયા. કોઈ ઈચ્છા હોય તો રોઝી રમવાની છે, રોઝી રમવાની હતી, રોઝી રમવાની હશે. અથવા તો શું છે? રોઝીને રમવું છે, રોઝીને રમવું હતું, રોઝીને રમવું હશે. આમ અલગ અલગ બે ભાગ પડે છે, બરોબર. કાળના આધારે આપણે જે શીખ્યા છે ને, હું, તું, તે, આ બધું આપણે ઇંગ્લિશમાં નાનપણથી શીખતા જ આવ્યા છે. હું તો આઈ, વી તો અમે, યુ તો તું, ફરીથી યુ તો તમે, બહુવચનમાં, બરોબર. તે હોય તો તેમાં આપણે 3 ભાગ પાડીએ છીએ. પુલ્લિંગ માટે હી, સ્ત્રીલિંગ માટે શી, નપુંસકલિંગ માટે ઇટ, બરોબર. અને તેનું જ બહુવચન શું થાય છે? તેઓ, એટલે કે તે થાય છે. એ આપણે ગુજરાતીમાં શીખવાનું છે. પહેલો પુરુષ એકવચન છે હું ક્રિયા કરું છું તો હું. પહેલું પુરુષ બહુવચન છે અમે. બીજો પુરુષ એકવચન છે તું. બીજો પુરુષ બહુવચન છે તમે. ત્રીજો પુરુષ એકવચન છે તે. ત્રીજો પુરુષ બહુવચન છે તેઓ. વર્તમાન કાળમાં વપરાય છે આ બધા, બરોબર. તું, સોરી, હું હસું છું, અમે હસીએ છીએ, તું હસે છે, તમે હસો છો, તે હસે છે, તેઓ હસે છે. હસે છે વાળી ક્રિયા તો બધી વર્તમાન કાળ, તમે જાણો છો. હવે આપણે ભૂતકાળમાં રીતે બનાવીએ છીએ. હું હસ્યો અથવા હું હસતો હતો. બહુવચનમાં અમે હસ્યા, અમે હસતા હતા. બીજા પુરુષમાં એક વચનમાં તું હસ્યો અથવા તું હસતો હતો. બહુવચનમાં જોઈએ તો તમે હસ્યા, તમે હસતા હતા. ત્રીજો પુરુષ એક વચનમાં તે હસ્યો, તે હસતો હતો. ત્રીજો પુરુષ બહુવચનમાં જોઈએ તો તેઓ હસ્યા, તેઓ હસતા હતા. ભૂતકાળનું રૂપ જોઈએ. દૂરનો ભૂતકાળ છે એટલે પૂર્ણ ભૂતકાળ હોય તો શું આવશે? તો એક વચન બહુવચનમાં હું હસેલો, અમે હસેલા. બીજા પુરુષ એક વચનમાં તું હસેલો, બહુવચનમાં તમે હસેલા. ત્રીજા પુરુષ એક વચનમાં તે હસેલો, બહુવચનમાં તેઓ હસેલા. આવું થશે. ભવિષ્યકાળ તમને ખબર જ છે, મોટાભાગે ભવિષ્યકાળમાં શ આવે છે. તો દેખો, પહેલા પુરુષ પ્રમાણે હું હસીશ, બહુવચનમાં અમે હસીશું. બીજા પુરુષ પ્રમાણે તું હસીશ અથવા તું હસશે, તમે હસશો. ત્રીજા પુરુષ પ્રમાણે તે હસશે, બહુવચનમાં તેઓ હસશે, બરોબર. સહાયકારક ક્રિયાપદ હો અને છ. જ્યારે ક્રિયાપદના ધાતુ પરથી જે રૂપ બને છે તો તે શુદ્ધ રૂપ હશે, તો તેને છ અથવા હો ધાતુથી વપરાશે. વિવિધ રૂપની સહાય લઈને આ બંધા રૂપને શું કહેવાશે? મિશ્ર રૂપ. મુખ્ય ક્રિયાપદને આ રીતે સહાય કરનારા ગૌણ ક્રિયાપદો સહાયકારક ક્રિયાપદ કહેવાશે. કવિ કવિતા કરે, તો આવું વાક્ય નહીં બને. શું થાય છે? કવિ કવિતા કરે છે. આમ દેખો, બંને વાક્યમાં ક્રિયાપદ વર્તમાન કાળમાં જ છે, પરંતુ આપણે ક્રિયાપદનું વાક્ય લખતી વખતે છે ધાતુનું રૂપ વાપરીએ છીએ. છ ધાતુનું બનેલું છે, બરોબર. કવિ કવિતા કરે છે, અથવા તો હો સ્વરૂપમાં આપણે રૂપ લખીએ છીએ. છ ધાતુના રૂપો નીચે આપેલા છે. આ ધાતુ પ્રત્યે એટલા માટે ઉપયોગી છે, આ સમજો, એકદમ ઇઝી છે. આ જ વસ્તુ આપણે સંસ્કૃતમાં શીખવાની છે, કારણ કે સૌથી વધારે અઘરું સંસ્કૃત વ્યાકરણ પડે છે ને. સંસ્કૃતમાં માર્ક તમારે આવે છે ને તો ખાલી ભાષાંતરના આવે છે, જે તમે ગોખી નાખો છો. પણ જે વ્યાકરણની ખાલી જગ્યા સંસ્કૃતમાં હોય છે ને ત્યાં માર્ક કપાઈ જાય છે. તો અહીં આગળ આ ધાતુના રૂપો બધા સંસ્કૃતમાં આવવાના છે. વિભક્તિ જે ગુજરાતીની છે એ પણ શેમાં આવવાની છે? સંસ્કૃતમાં. તો એમાં ખાસ ધ્યાન રાખજો. હવે જોઈ લઈએ શું છે. તો છ ધાતુ તો આપણને ખબર જ છે. પહેલું પુરુષ એક વચન હું છું, બહુવચનમાં અમે છીએ. બીજું પુરુષ એક વચન તું છે, બહુવચનમાં તમે છો. ત્રીજું પુરુષ એક વચનમાં તે છે, બહુવચનમાં તેઓ છે. હો ધાતુના રૂપ. હો ધાતુમાં શું થાય? તો દેખજો, પહેલો પુરુષ એક વચન હું હવ, બહુવચનમાં અમે હઈએ. બીજો પુરુષ એક વચનમાં તું હોય, બહુવચનમાં તમે હો. ત્રીજો પુરુષ એક વચનમાં તે હોય, બહુવચનમાં તેઓ હોય. ભૂતકાળના રૂપ જોઈએ તો પહેલો પુરુષ એક વચનમાં હું હતો, બહુવચનમાં અમે હતા. બીજા પુરુષમાં તું હતો, તમે હતા. ત્રીજા પુરુષમાં તે હતો, તેઓ હતા. ભવિષ્યકાળમાં જોઈએ તો પહેલો પુરુષ એક વચનમાં હું હઈશ, બહુવચનમાં અમે હઈશું અથવા હોઈશું. બીજો પુરુષ એક વચનમાં તું હશે, બહુવચનમાં તમે હશો. ત્રીજા પુરુષમાં તે હશે, બહુવચનમાં તેઓ હશે. આ રીતે આપણે વાક્યો બોલતા હોઈએ છીએ.
આ શીખીને આપણે આવ્યા છે જન્મથી, બરોબર? જેવા જન્મીએ છીએ ભાષાને શીખીએ છીએ તો આ બધું આપણે શીખી જઈએ છીએ બોલતા, પણ ક્યાં કઈ રીતે ઉપયોગ થાય છે તે આપણને ખ્યાલ હોતો નથી. આ નિયમો આપણને ખ્યાલ હોતા નથી. કયા ધાતુ વપરાય છે, કયા સહાયકારક ક્રિયાપદો વપરાય છે, તો તેની વાત હતી. ક્રિયાપદનો અર્થ. જેમ ક્રિયાપદના કાળના રૂપ છે જે ઉપર જોઈ લીધા, આ પ્રમાણે ક્રિયાપદના અર્થના 5 રૂપ પડે છે. એટલે ઘણીવાર ક્રિયા અર્થ સાથે દર્શાવવામાં આવે છે. ક્રિયાની પાછળ કોઈક અર્થ હોય છે જેની વાત અહીંયા કરેલી છે. તો નિર્દેશાર્થ. આમાં મુખ્યત્વે ક્રિયા થવાનો નિર્દેશ દર્શાવે છે. નિર્દેશાર્થ ક્રિયાપદ ક્રિયા વર્તમાન કાળમાં થતી હોવાનો, ભૂતકાળમાં થઈ હોવાનો, ભવિષ્યમાં થનાર હોવાનો નિર્દેશ કરે છે. જેમ કે તે ખાય છે, તેને ખાધું, તે ખાશે. દેખજો 3 કાળ આવી ગયા. અહીંયા જોઈએ કાલે વરસાદ પડ્યો હતો, ભૂતકાળ. હોય ત્યાં જશે નહીં, જશે નહીં, ત્યાં જશે આવ્યું છે તો કયું થશે, કયો કાળ થશે, ભવિષ્યકાળ, પણ નકારમાં. હું કાલે વડોદરા જઈશ, તો એંગળી નિર્દેશ કર્યો છે ક્રિયા થવાનો, બરોબર? આજ્ઞાર્થ. આજ્ઞા, હુકમ, આજીજી, પ્રાર્થના, ઉપદેશ વગેરે સૂચવવા માટે આજ્ઞાર્થ વપરાય છે. આજ્ઞા માટે વર્તમાનકાળ અને ભવિષ્યકાળનો જ નિર્દેશ થાય છે. આજ્ઞા હકાર કે નકારમાં પણ હોઈ શકે. જેમ કે દેખજો ભવિષ્યમાં આજ્ઞાર્થ જોઈએ તો સવારે વહેલા ઉઠજો, તો આ શું થઈ ગયું, ભવિષ્યમાં ઉઠવાની ક્રિયા દર્શાવી છે, તેની આજ્ઞા દર્શાવી છે. આ પોશાક પહેરી લો, તો વર્તમાનમાં ક્રિયા દર્શાવી છે, આજ્ઞા દર્શાવી છે. તમે બરાબર વાંચજો, વાંચજો, ભવિષ્ય માટે કીધું છે કે તમે જ્યારે વાંચવા બેસો ત્યારે બરાબર વાંચજો. તે ભવિષ્યમાં આજ્ઞાર્થ છે ને હકાર દર્શાવે છે. તું તેની સાથે ના જઈશ, જોયું, ના જઈશ, જઈશ શું દર્શાવે છે, ભવિષ્યકાળ, અને શું દર્શાવશે, નકાર. કૃપા કરીને મને તમારી મોટરમાં લઈ જજો, તો અહીંયા વિનંતી છે, કૃપા કરીને શબ્દ આવ્યો છે. આ બધું જ શેમાં આવશે, આજ્ઞાર્થમાં. વિદ્યાર્થ. જે ક્રિયાપદ ફરજ કે કર્તવ્યનો અર્થ દર્શાવશે તો તેને શું કહેવાશે, વિદ્યાર્થ. હંમેશા સત્ય બોલવું, કડવી વાણી ન બોલવી, વડીલોનો આદર રાખવો, મહેમાનને આવકાર આપવો જોઈએ વગેરે બધા વાક્યો શું છે, વિદ્યાર્થ વાક્ય છે ક્રિયાપદમાં. સંભાવનાર્થ. જે ક્રિયાપદ દ્વારા થતી શક્યતા, સંભાવના દર્શાવે છે તેને સંભાવનાર્થ વ્યક્ત કરે છે. સંભાવના કઈ રીતે, તો દેખો, હું કદાચ કાલે ત્યાં હોઈશ, હું કદાચ કાલે આવીશ નહીં, કદાચ કાલે વરસાદ પડશે, શિકારી હરણને આંબી જશે અથવા તો શિકાર કરી લેશે, હું કદાચ તેમને મળું, દિલીપ આવ્યો હોય. આ બધામાં સંભાવના દર્શાવી છે, ક્રિયા કદાચ આ રીતે થશે. ક્રિયા તિપ્યર્થ. ક્રિયા તિપ્યર્થ શું છે તો સમજો. આ બહુ જ રેર ક્રિયાપદ છે જેનો ઉપયોગ આપણે કરતા હોતા નથી, અને થાય છે તો આપણને ખબર નથી હોતી કે આ પ્રકારનો કોઈ પણ પ્રકાર ક્રિયાપદો આવે છે. તો શું છે સમજીએ. ક્રિયા તિપ્યર્થ. ક્રિયા તિપ્યર્થ ક્રિયાપદમાં જે થયું નથી તેની સંભાવના છે. બીજી રીતે એવું કહીએ તો ક્રિયાપદમાં જ્યારે આપત્તિ, અતિપત્તિ, નિષ્ફળતા હોય ત્યારે તે અર્થ સૂચવાય ત્યારે શું આવશે, ક્રિયાતિપ્યર્થ, બરોબર? ધ્યાન રાખજો, પ્રોનાઉન્સિએશન પણ બહુ અઘરું છે આનું. ગયા વર્ષે વરસાદ પડ્યો હતો, પાક સારો થાત. એણે મધુર સંગીત છેડ્યું હોત તો હું રાજી થાત. એણે જણાવ્યું હોત તો મદદ કરત. તમે સમયસર નીકળ્યા હોત તો ગાડી મળત. તે મારું કામ કર્યું હોત તો હું તારું કામ કરત. તે લેસન કર્યું હોત તો શિક્ષક ના વઢત. આ બધા શબ્દો શું છે, ક્રિયાતિપ્યર્થના જ, બરોબર? ટૂંકમાં વાક્યમાં જે પદ ક્રિયા દર્શાવે છે તેને ક્રિયાપદ કહેવાશે. સકર્મક અને અકર્મક મુખ્ય પ્રકાર છે. વિદ્યાર્થ, આજ્ઞાર્થ, નિર્દેશાર્થ, સંભાવનાર્થ અને ક્રિયાતિપ્યર્થ જેવા વિવિધ અર્થ સૂચવાય છે, બરોબર? આ બધા એના પ્રકાર છે. પ્રકાર સમજવા માટે છે. એક્ઝામમાં તમારે આટલું બધું હાર્ડ લેવલે પૂછાતું નથી, પણ તમને જાણ હોવી જોઈએ કે આ પ્રકારના પણ અલગ અલગ ક્રિયાપદોના રૂપ હોય છે.